વડોદરા મહાનગરપાલિકા વિકાસના મોટા દાવા કરી રહી છે। એક તરફ હવે ચોમાસું નજીક આવી રહ્યું છે અને વડોદરાવાસીઓને પૂર આવે તો તેની ચિંતા સતાવી રહી છે, કારણ કે થોડા વર્ષો પહેલા જ વડોદરા મહાનગરપાલિકાના પાપે વડોદરાવાસીઓએ પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો હતો। ત્યારે હવે પાલિકા દ્વારા વિકાસના કામોને મંજૂરી તો આપવામાં આવી છે, પણ સાથે સાથે 15 જૂન સુધી લંબાવવામાં આવી રહ્યા છે અને આ સમય દરમિયાન કોઈ હોનારત સર્જાય કે વડોદરાવાસીઓ કોઈ મુશ્કેલીમાં મુકાય તો તેના માટે જવાબદાર કોણ, એવા અનેક સવાલો ઊભા થાય છે। વડોદરામાં આજથી આગામી 6 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે શહેરના નાગરિકો માટે વરસાદ માત્ર રાહત નહીં પરંતુ જોખમ પણ બની શકે છે। શહેરના અનેક વિસ્તારોમાં વિકાસના નામે રોડ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે। હજી પણ અનેક જગ્યાઓએ કામગીરી અધૂરી છે। જો ભારે વરસાદ વરસે તો આ ખુલ્લા ખાડાઓ વરસાદી પાણીથી ભરાઈ જતા અકસ્માતનું કારણ બની શકે છે। સામાન્ય રીતે મોન્સૂન પૂર્વ 31 મે સુધી રોડ, ડ્રેનેજ, પાણીની લાઇન સહિતના તમામ વિકાસના કાર્યો પૂર્ણ કરવાની સમયમર્યાદા રાખવામાં આવે છે, પરંતુ આ વખતે વડોદરા મહાનગરપાલિકાએ શહેરમાં ચાલી રહેલા વિકાસના કામોની મુદત વધારીને 15 જૂન સુધી કરી છે। નવા મેયર પદાધિકારીઓની નિમણૂકથી બાદ વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા કામોને પૂર્ણ કરવા વધુ સમય આપવામાં આવ્યો હોવાનું પાલિકા તંત્રનું કહેવું છે। ત્યારે આ સમય દરમિયાન જો ભારે વરસાદ પડે અને કોઈ અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ, એવા અનેક સવાલો ઊભા થાય છે। અમે 31 મેનું પહેલાં અલ્ટિમેટમ આપ્યું હતું, પણ આપ જાણો છો કે વડોદરામાં લગભગ જુલાઈ મહિનામાં વરસાદ આવતા હોય છે, એટલે એમને થોડું બફર ટાઈમ પણ આપ્યું છે। જૂન 20 તારીખ સુધી આપ્યું છે, એટલે તમામ જે જગ્યામાં નવા ખોદાણ કર્યું છે યા જૂના ખોદાણ કર્યું છે તમામ કામને જૂન 15 તારીખ પહેલાં પૂરું કરવા માટે એમને સૂચના આપી છે, બફર ટાઈમ સાથે જૂન 20 સુધી। એટલે નવું ખોદાણ માટે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટે બિલકુલ ના પાડી છે, એટલે નવું કામ અમે લીધેલા જ નથી। હવે મોન્સૂન પછી જ ડ્રેનેજ માટે નવું ખોદાણ કરીશું। પાણીનું લાઇન્સ માટે જે કર્યું છે એ બધાને મે 31 થી જૂન 15ની અંદર બધું પૂરું કરવાનું પણ કીધું છે। ખાસ કરીને વોટર, ડ્રેનેજ અને રોડ ડિપાર્ટમેન્ટને જે કામગીરી છે બિફોર જૂન 20 વિલ બી કમ્પ્લીટેડ, અને પછી બધા મોન્સૂન કામગીરીમાં જ અમે લાગીશું। અત્યારે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં કેચપીટ ક્લિનિંગની કામગીરી બધા એ લોકો કર્યા છે, પણ આપણે ધ્યાનમાં જે ખોદીને મોટું કામ કરતા હોય એ બધા વી હેવ ટુ ફિનિશ ઇટ બિફોર 1 મંથ। એટલે આવનારા 20 દિવસ આ કામ સળંગ ચાલુ રહેશે, પણ આના પછીનું કામ જે છે પબ્લિકને અવર જવર માટે અસુવિધા ના થાય અને મોન્સૂન આવે તો પાણી અંદર ના જાય એના માટે જે પણ પગલાં લેવાના છે અમે ચોક્કસ લઈશું।